There's a beauty in the way you're warm and the softness of your song. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. તો અત્યારે અમે નીકળી ગયા છીએ ગામડે જવા માટે. જીવનભાઈ તૈયાર થઈ ગયા છે, જીવનના દાદા. અમે રોડ પર રાહ જોઈ છીએ, તો મળીને પછી અમે ગામડે જવા માટે નીકળીશું. તો તમને મજા આવે ગામડે જવાના તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શું કરવું? જીયાન સબસ્ક્રાઈબ કરવાનું કહી દે તો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, 2-3 વસ્તુ કરી દેજો જીયાનની, તમને સમજાય. અહીંયા નીલુબેન તૈયાર થઈ ગયા છે. માથું બાકી છે. કેટલી વાર હે નીલુ? અડધી કલાક મોડું થાય હે. અહીંયા આરતી તૈયાર છે. જીયાન કેટલી વાર જવાની? એ રમવા ભેળો હે. એનું બૈરું હે જે રિહાઈ ગયું હે, ખબર નહીં કેમ ચોકલેટ ખાવી છે એટલે. હું કેસ નીલુ? ચોકલેટ લેવી છે. હે મોઢામાં નાખતો શું કેસ તું? મોઢામાં ના ખાય. બતાવ તો. લાવ પપ્પાને આપી દે. મને મોઢામાં ના ખાય. હાલો નીલુ ફૂઈ જલ્દી કરો, મોડું થાય છે. હાલો મોટી માં જવું હે ને? હાલો હાલો તૈયાર થઈ ગયા તમે? હા તૈયાર જ છે. હાલો હાલો જવું હે ને? મોટી માં હોપારી ખાઈ હો. તમે કઈક કેજો મિત્રો. ફાઇનલી દોસ્તો તૈયાર થઈ ગયા એ બધાય, તમે જોઈ શકો છો. આની હિસાબે જ મોડું થાય. હાલો હાલો આરતી ફોઈ. અહીંયા બા બેઠા હે. હા મારા દાદી. બા હમું જોવો તો બા. હાલે હાલે, એમાં કાંઈ ન હોય બા. લા મારા ચપ્પલ ક્યાં હે? આજ પહેલો. આ છોકરીની હિસાબે મોડું થયું છે. હાલ જીયાન ગાડી લઈને નથી જવાનું. હાલો હાલો ભાઈ ને હાલ આવશે ને હાલવામાં. શું કે કાના? અમારા કાનભાઈ મજામાં? મજામાં. હાલતા જો પપ્પા જતા હોય. રજા લાગે? હા રજા. હાલો હવે બધા હાઈવે ઉપર ચડી ગયા છે. હાલીને જવાનું હોય બધાને. બહુ આઘું નથી, નજીક જ છે. ગામની પાથરે જ આવે. આ નીલુફોઈ લાંબા વાળવાળા, જેને એને આય જ મોડું કર્યું છે. હા કે ફૂઈ જ મોડું કર્યું કે? કેને મોડું કર્યું? હે નીલુ? એ આય જ મોડું કર્યું હો. ફૂઈ જ કર્યું હે ધ્યાન. આ હે ને માથુરામાં જડતી કલાક કર નાખી હતી. આયા જીયાન કોક આવે હે, જતો સામેથી જો કઈ આવે. જીયાન કરતા તો નીલું જાજુ બીવે હે. આ તમારા ગામમાં ખાડા બુરાવો જોવો, કેવડા કેવડા ખાડા હે. મિત્રો થોડોક નાળિયેર ને શ્રીફળ ને એવું લેવાનું દુકાનેથી લઈ લઈ ફટાફટ, પછી મળી પાછા. અહીંયા સામે દુકાન છે. શું લેવું? નાસ્તો લેવો છે? હે તારે લેવાનું નાળિયેર? એ ભલે રે બાબુ પછી દઈ દેજો. હું લેવું તારે? શું લેવું છે તમારે નીલુભાઈ? પેકેટનું કીધું મેં.
લોકોને બહુ ઉતાવળે ભાઈ જાય છે જોવો, ઓલો જીયાન રહેતો નથી એટલે. ફાઇનલી દોસ્તો આ ચોકલેટ લઈ લીધી. કેટલા કીધા પેકેટના? 100 રૂપિયા. 2 નાળિયેર લઈ લ્યો. હે બધું પાયડું જો. હા નાળિયેર તો લઈ લીધા. એક ઓલા વ્હાઈટ કા એક જ, એક વ્હાઈટ કા નાખી દો, એક ઓલા ગાંઠિયા નાખી દો, હજી એક ઓલા લાલ ગાંઠિયા નાખી. એટલે કેટલા થયા? ફાઇનલી દોસ્તો આટલી વસ્તુ લઈ લીધી. થોડોક નાસ્તો લીધો છે અહીંથી. જબલું આપે. ફાઇનલી દોસ્તો નાસ્તો ને બધું લઈ લીધું છે, પાણીની બોટલ ને. હવે નીકળી ગયા છીએ આપણે. દર્શન કરીશું અને લોકેશન મસ્ત છે, ખેતર ને એવું બધું છે. અહીંયા નાસ્તો કરીશું. બધો નાસ્તો લઈ લીધો છે ને. અહીંયા મસ્ત કેરી લટકાઈ જાય, તમે જોઈ શકો છો. કાચી કેરી છે, હજી પાકી એવી નથી. અહીંયા મોટી માં રાતે ખાયલા જાય છે. ઠંડી ઠંડી પાણીની બોટલ. જીયાન ને બે બેનું ની આગળ વહી ગયા છે. જીયાન રહેતો નહોતો, દુકાનમાં વેન કરતો હતો. તો તમે જોઈ શકો છો મિત્ર, કેવું મસ્ત લોકેશન છે. છાંયો ને બાયો બધું મસ્ત છે. અહીંયા બેસવાની પણ જગ્યા છે. આરતી ફૂઈ ને નીલુ ફૂઈ ને જીયાન ત્રણેય પહોંચી ગયા છે. જગ્યા તમે જોવો કેમ છે, બાકી મજા આવી જાય. એકવાર અહીંયા આવો તમે. ક્યાં જીયાન? ચપ્પલ નો કાઢવાની ખબર પડે તને? હે ચાલ ફટાફટ ચપ્પલ કાઢ. ખીજાય દાદા. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારા તેજા બાપા, અમારા હુરાપુરા, મારા દાદાના દાદા. અહીંયા બેઠા છે, એની સમાધિ છે. અને અહીંયા ઘણી બધી અલગ અલગ સમાધિ છે. બધા આવી ગયા છે. જીયાનના ચંપલ કાઢી દો પેલા. હા આરતી ફૂઈ વાહ, એમને નડિયાલ છીલી નાખ્યો તમે તો. ચોટલી નીકળી ગઈ. હંદેથી મોડું આયા કર્યું હે વધારે. એ જ પગે લાગીને જાજુ માગી લેવાની એવું લાગે છે. અગરબત્તી કરવા માંડી. અમે તો અહીંયા જોવો તમે, આરતી ફૂએજી નાળિયેર આ છાત્રા વધારે હે. હા હું હા જીયાન ભાઈ ઊભા ચાંદલો બાંડલો કરી લીધો જીયાને તો. બીજા ચંપલ નો કાઢ્યા તે. ચપ્પલ કાઢ દેજો. હે તું હું અગરબત્તી લઈને આટા મારસ? એન્જલ પાસે જવાનું એટલે હાલો પગે લાગી લે. હાલો તું તાર ભાઈ હાલતા થાવ. ચોકલેટ લેતી છે કે જ આપા છે. જીયાન જે જે કર લે, જો પપ્પા કરે જા. જે કર. બેહીન હોય. જીયાન દાદા આવ્યા. કોણ આવ્યું? કોણ આવ્યું?
હે દાદા કોણ છે જો અને અડધી કલાકથી આ છોકરી અગરબત્તી લઈને આટા ફેરે છે કેને ફેરવે કાંઈ ખબર જ નથી આટા અમને અગરબત્તી પૂરી કરી નાખશે પેલા જે તો કર જે કર લે હું નથી લઈ આવી હવે લેવા મૂકી દીધી મેડમ ભણાવવા આલે ભૂંગરા દીદી ને આપી દે દેન ચોકલેટ દે દીદીને દઈ દે આલે ભૂંગરા દઈ દે દીદી આલા મૂક માં મૂક દે બેન આગળ મૂક દે જા દીદીને કે હો આલ થોડો દીદીને હા બસ દઈ દે બસ ચોકલેટ દઈ દે દીદીને ચોકલેટ તો દયો ચોકલેટ તો દયો આલે દે નહીં કીતે ખાવા મહિનો મેં કે ભૂંગરો તો તમે જોઈ શકો છો મિત્રો આ છે એન્જલની સમાધિ અને જીયાન અત્યારે જાય છે એના દાદા ભેગો ઘરે દાદાને જોઈ ગયો વાડીએથી આવતા તો રહ્યો નહીં કે મારા દાદા ભેગું જ જવું છે જો દાદા વયા ગયા જીયાન બોલાવ 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 દાદા કેતો જોરથી બોલ દાદા દાદા ઉભા રહ્યો કે દાદા ઉભા રહ્યો દાદા ટાટા બાય નીલું દગો માં નથી જાવું કઈ કામ નથી ને જવું જ છે ને આયલા જાય તો મિત્રો હવે અમે પ્લાન કર્યો છે આગળ જ અમારા કાળકામાનું મંદિર છે અમારા માતાજી વાડીમાં બેઠા છે તો પ્લાન કર્યો છે જવાનો જવું છે ને આરતી જવું છે ને નીલુભાઈ યસ યસ હા તો હે અમારી બેન જીયાનની નીલુભાઈ એટલે હું નીલું જ કહું છું આ આરતી ફોઈ જીયાનની ફોઈ એટલે મારી ફોઈ આ મોટીમાં હાલો તો મિત્રો હવે ત્યાં જઈ અને અહીંયા આપણું તમે જોઈ શકો છો એક નંબર લોકેશન છે મિત્રો અને આ છોકરી મારા હાટું રાખી નહીં બોલ પ્રસાદી કેવી છે હે બતાવ તો હા થોડુંક તો રાખ્યું દયા આવી હાલો આરતી ભાઈ નતો પીધું તો ઠંડી પાણીની બોટલ ને નાસ્તો ને એવું આપણે લઈ લીધું છે જાય છીએ હવે આપણે આપણા માતાજીના મંદિરે તો તમે આગળ વિડીયોમાં રહેજો સબસ્ક્રાઇબ લાઈક કમેન્ટ અને શેર કરજો મજા આવે તો જ કરજો મિત્રો અદાને કીધું જ ને હાલો તમારે ખાવા બતાવો તો કેવા છે મસ્ત બોરા છે મિત્રો તમે જોઈ શકો છો મીઠા છે.